કશું આમાં વાક નહીં, ખાલી એનો બી લુગરો જ પહેર્યો, કશું કર્યું નહીં. નહીં એનો લુગરોથી પહેર્યો એટલે તારા પાણ આવ્યો કે નહીં? મારા પાન તો આવ્યો હોય, રસ્તા હતા અમારા ગામમાં એટલે. રતાતા નહીં, તું ગમે તે કરીને એને પકડાવાનું કરી. સાહેબ હું તો શી રીતના પકડાવું? કેમ છે રીતનો પકડાવી લે? લુગરો પહેરીને આવ્યો, તારા પાસે રતો તો તું ખબર તો હોય કે તને બધી. હા પણ મારો હું ગુનો, મને તો સોરી દો. એટલે સોરવાની વાત પછી તને સોરવાનો જ છે. જો એનો હાથમાં આવી જાય ને એટલે તને સોરી જ મેલવાનો છે. અને તને સોરી મેલું તો પછી એને મારશો કણ ખોરવાનો લે? તું ગમે તે કરીને જો હોય ને બતાવવાનું કરી. હા સાહેબ બતાવે તો ખરો તો ના તો પહાડ જ પકડાવ એમ તો. સાહેબ ખાલી મને ખાલી અહીંથી સોરી દો ને, મોઈને ગમે ત્યાંથી હોગીને તો નાખવામાં આલી દો બસ. અને તું તો પછી અહીંથી જ્યાં પછી ફરાર થઈ જાય તો લે? ગમે સાહેબ તો નહીં જતો રહું કે નહીં જતો રહે ને? ના સાહેબ. હા તો જો તું એને ખોરી લાવ ને ગમે ત્યાંથી તો તને 10,000 રૂપિયા ઇનામ આલ્યો, બરોબર ને? 10,000 રૂપિયા? હા હા 10,000 રૂપિયા. તો કશો તો નહીં, તાનો એરો માણસ ખરો ને અમે તમારા હાથમાં આવી ગયો. આવી ગયો ને? પણ તું તો ફરાર નહીં થઈ જાય ને સાહેબ. 10,000 રૂપિયા થયું. 10,000 રૂપિયા તને હાલવાના તો કીધા, પણ જો એર્યો હાથમાં ના આવ્યો ને ફરી પછી હું આવ્યો ને તો તારું ચોબરું લાલ ચોર થઈ જાય. એ ખરો ને, મારા અંગાત હોમો આવશે હેડીન. હા તો એની જવાબદારી તારી, બરોબર ને? સાહેબ હું તમને નાવાય ને તેનો હોમો લઈને આવી ગયો અને પોલીસ સ્ટેશન ફોન કરી દે બસ. હારું હેડ, તો તને જવા દઉં છું, બરોબર ને? પણ જો ભૂલ થઈ ને તો પછી યાદ રાખજે. હા સાહેબ. હાર હેડ, ફોન કરજે પાછો એ હાથમાં આવે તરત. હારું હારું સાહેબ. બસ હારું થયું સાહેબ પાનથી છૂટી ગયો, ના સાહેબ ખરા ને જેલમાં લઈ જાવ તો કુટીને ધોઈલો પાડી નાખો. ના હોય તો ફાયદો તો સજ, ના હોય તો શંકરિયાન ખરું ને ગમે તે કરીને પકડાવો તો પડશે. અને એમાં પાછો 10,000 રૂપિયા ફાયદો. ગમે તે કરીને શંકરિયાન ફોહલાઈને અને ના હોય તો વાતમાં લઈ લે, પણ હંગાટ લઈ જાવ તરત સાહેબને ફોન કરી દે એટલે સીધો શંકરીઓ પકડાઈ જાય. હા અને સાહેબ મને ખરા ને મને 10,000 રૂપિયા લીધે જઈને તરત હોગવાન ચાલુ કરી દેવું. બતાવવામાં હું ભરેલો સારું થયું તે શંકરીઓ હાથમાં આવી ગયો. અમુક પોલીસના હાથમાં આવી જાય એટલે બધું બોલી જા, પણ હું તો બચી ગયો. કા સારું કર્યું મેં તો બતાવ્યો, નકામણો મને જેલમાં પૂરી ગયેલો સાહેબ. અને આ ગમો ભેગો થઈ ગયો ને સારું થયું. હું આ શંકરીઓ અમુક તેલ પીવા ગયો, અમુક કોઈના કદી વચમાં પડવાનું જ નહીં. જેને જે કરવું એ કરે. અમુક ખરા ને આપણા ઘેર આવે ને એટલા પેલા એનો ને પેલા તો 2-4 લાફા ઘસી જ દેવા છે શંકરિયાન. આવું કામ કરીને યાર અમારા ઘેર રહો છો, આ તો સારું કહેવાય. મેં મારા ઘરમાં રહેવા દીધા. મને શું ખબર તમે આવી રીતના ચોરીઓ કરીને આવ્યા છો. આ તો સરપંચે ખરા ને ઓ ના રહેવા દી. મને અમુક ખબર પડી કે આ માણસ કેવો છે. અમુક ઓને પહેવા ના દેવાય હો. ઓના ઘરાઘર થઈને કરતા હોય તો ઓન તો પાણી ના પવાય કે ચાય ના પવાય, ના કાપડા ભરાઈ રાખ. હમણાં હાલ ભરાઈ રાત અને જેલ ભેગો થઈ જાત હું અને ઘેર ડોસી વાટ જોડે કે આ ડોહો જોશો. પણ આ બચી જો તે સારું કર્યું. અરે હાથમાં આવી ગયો તે. આમાં તો સાહેબ એવો ના છોડ્યો, પતી ગયું. અને અહીંયા પાછી ઓછી ચોરી નહીં કરી, 10 લાખના હીરાની ચોરી કરી છે. 10 લાખનો હીરો. અને એ સુરત થી લઈને નાહી આવ્યા છે. આ કેવો માણસ છે. અને વાંચણ પાછો છે મેઠી વાતો કરતો હતો. જીવનલાલ તમારા ઘરમાં રહેવા દો, મારા ઘેર રહેવાનું નહીં, મારો દુઃખ પડે છે. મને ભુવાજીને આવી રીતના કીધું ગામમાં નહીં રહેવાનું કે ઘરમાં નહીં રહેવાનું, શોખ બહાર રહો. એવી રીતના વાંચણ ગામમાં રહેવાયો છે. અમુ હે ને ઘરમાં પહેવા નહીં જવો શંકર. એનું જો જવું એ જાય, આપણા એકણ અમુ પહેવા નહીં જવું. ઘરને તાળું મારીને આવ્યો છું. અમુ આવે ને તો એકણ પહેવા નહીં જવાનું હમુરદો. મારે શિખર ડોસી ઘેર શકે નહીં. અને મારા હાડું એ પાછા આવીને જતા રહ્યા. મને તો ભેગા ના થયા. એ પાછા પૈસા મેલીને જાય છે 10,000 રૂપિયા. તે ના હોય તો ઘરનું બધું હટાણું ને લાવવાનું છે કે એટલે લઈ આવું એટલે લાઈન મેલી દઉં કા એટલે જ મગાયા હતા પૈસા. ના તો પછી અમે લઈને નેકરવા દે. ઘર તો વાઠેલું જ છે. અમુક મારા હાડુને પાછો ફોન કર્યો તો એવાય કે પૈસા ચોકડ મેલું. એટલે મેં કીધું ના હોય તો હાડું ઘર તો વાખેલું હોય ને તો બહાર મેલ દો છત્રીમાં. તે ભાઈ છત્રીમાં પૈસા તો મેલ્યા છે. અને અહીંયા પાછા 10,000 રૂપિયા આલી જતે સારું કર્યું. મારે કોમ થઈ ગયું. હા હા હાડું એ ખરાબ માણસ છું. મોનો ના મોનો મને બકાઈ જવાય ને એવું લાગે છે. આ છત્રીમાં તો કશું એક રૂપિયો તો મેલ્યો નહીં. અને કે હું 10,000 રૂપિયા મેલીને જાઉં છું અને આમાં તો કશું મેલ્યું નહીં છત્રીમાં. હાડું એ બકાવા પેદા છે. ઈવન મનથી કે જીવનલાલ બકાઈ જાય, પણ કોઈ બકાઈ એવા નહીં. હાડું ફોન તો કરવો પડશે કે પૈસા મેલ્યા નહીં બકાવો છો છે.
હેલો. બોલો. અરે હાડુ, તમે આ બકાવાના ધંધા કરો છો કહું? શેમ હાટુ હના બકાયા? અરે તમે કે પૈસા મેલીને જો છત્રીમાં તો 1 રૂપિયો નહીં. અરે હાટુ શેની વાત કરો છો? પેલી કલર વાળી છત્રી રહી ને ભરાયેલી, હા એમાં 10,000 મેલીને જોશું. હાડુ, બકાવાના ધંધા કરશો નહીં. કોઈ જીવનલાલ બકાઈ જાય એવા નહીં માણસો. આ બકાવાની વાત નહીં કરતો કે નહીં મશ્કરી કરતો. હાટુ 10,000 મેલીને જોશું. મારા ઉતાવળ હતી ને તે છત્રીમાં કીધું તું તે છત્રી મેલીને હું નીકળી જાઉં. ના ના હાડુ, તમે બકાવો જ છો. ના હોય તો તમે વાયકણ આવો અને જોઈ દો માં 1 રૂપિયો છે. હું બકાવો છો યાર. તમે કોઈ ગોડો મને શું? પૈસા દઈ છત્રીમાં. અરે કશું નહીં. એટલે યાર શેની વાત કરો છો? 10,000 તમે કીધું તું કે હાટુ છત્રી મેલો. હવે મારે તો મેલવા જ પડે કે મેલ્યા વગર જતો રહું તો હમણાં પાછા કે લઈને પાછા જતા રહ્યા. એ હાડુ, જુઠ્ઠું બોલવાનું રહેવા દો. તમે ઓય આવો અને છત્રીમાં જોઈ લો 1 રૂપિયો છે. હારું હું આવું છું હેડો. એ હારું. એ હા હા, આખી છત્રીમાં પૈસા મેલી જો. તાર હું છત્રી ખાઈ જઈ પૈસામાંથી. જો કે સેવા બકા પેદ્યા છે. કોઈ જીવનલાલ બકો એવા નહીં. હમણાં આઈને જો એટલે ખબર પડશે. હજુ હું તો હાલ જ આવ્યો છું. આવો પછી ખબર છે કે તમારી. જીવનલાલ ને જબર નાટક કર્યું અને મને ખબર હતી. કીધું જો પાછા પૈસા લઈ જાઓ ને 10,000 તોય પાછા ડખા થશે. પાછા તરત પાછા ફોન કરશી. અને મિલીને જો છું 10,000 તોય કી છત્રીમાં પૈસા નહીં. હવે મારે કરવાનું હું? પણ ઓન ખબર ના પડે કે આપણો વાકડ આવર જવર છે પબ્લિક ની. તે પૈસા છત્રીમ નહીં મેલાવા. એટલી તો બુદ્ધિ પોકા કે ના પોકા? અમે થોડી હાડુને મશ્કરી કરી છે. ના ના, જવું તો પડશે જ. અને કેવું પડશે કે 10,000 મેલીને જોશું. નકર પાછા 10,000 જતા થોય પાછા. યાર તો જીવનલાલ હા, હું કેતા નાખ્યો? અરે તમે કે પૈસા મેલી જો, હું 1 રૂપિયો નહીં યાર. અરે જીવનલાલ, બુદ્ધિ સકા નહીં. આ તો તમારો હાડુ છે. બોલ્યા પછી બીજું ના બોલો. 10,000 કીધા હતા ને 10,000 મેલીને જો તો છત્રીમાં. એટલે હું ગોડો છું. અમાવ આ જો આ ડિઝાઇન જો ચંપલોની હજી તો ભૂખોની નહીં. એટલે તમે ઓય ઉભા રહો છો એટલે ડિઝાઇન પૈસા, પણ પૈસા તો મેલાય કે ને. એ જીવનલાલ, આ છત્રીમાં 10,000 મેલીને જોતો હોય કણો. એટલે કોઈ બહુ જુઠ્ઠો માણસ નહીં, કોઈ મશ્કરી વાળો માણસ નહીં. તે મશ્કરી કરું. હા, એટલે છત્રી ખાઈ જાય પૈસા. છત્રી નહીં ખાઈ જાય. વાયકણો તમારા આવડ જવડ હોય અને નહીં તમે ફોનમાં બોલતા હતા અને નહીં કોઈક આજુબાજુ હબડી જો હોય તોય અહીં લઈ જો હોય. એવું થોડું હોય? એ હાડુ, એવી રીતના બકાવાના ધંધા કરશો ને. તમે 10,000 રૂપિયા હાલવાન કરવાનો. મને ખબર છે તમારે હાલવો પડે. જીવનલાલ, 10,000 રૂપિયા છત્રીમાં મેલીને જોશું. મારા પાંડ નતા તે આગુ પાછું કરી 10,000 લઈ અને મેલીને જોશું છત્રીમાં. તમે કીધું એટલે તો હાડુ પૈસા જશો. એટલે જીવનલાલ કોઈ હું હંગાત નતો લઈ ગયો. હમણાં પાછા લઈ જાત તો પાછા તમે એમ કહો કે મારા હાડું 10,000 હાલવા પડે ને. એટલે 10,000 હાલ્યા ના મને જતા રે હાલ્યા વગર. અને હાલ મેલીને જો તોય તમે પૈસાની કદર નહીં કરતા. આમ કોણ લઈ જાઓ તો મને ખબર. અમે હાડુ વાંચી શીખર પૈસા કોણ લઈ જાઓ મને ખબર. હાડુ, તમારી છત્રીમાં ખરા ને પૈસા મેલીને જોશું. ખોટું ના બોલું. મારી હાડીની શોગન ભાઈ, ખોટું ના બોલું. 10,000 માં મારા હાડીના શોગન ખવડાવો છો. મને જેમ તેમ થાય છે પણ આમ પૈસાની વાત છે એટલે શોગન ખાવા પડે. પણ હાડુ મુયા હું કરું? આઈ જોઈને તે છત્રી પૈસા જ નહીં. અરે જીવનલાલ, તમે કહેતા હતા કે હાડુ છત્રી મેલો એટલે હું પૈસા છત્રી મેલી અને ફટોફટ ટેકડી ગયો. તો મારે જવું હતું બહાર. કાલની હળા હતી. તો પછી આટલામાં કોઈને ખબર તો નહીં પડ્યો તમે પૈસા મેલે એવી? અરે જીવનલાલ, કે તો તમે બોલ્યા હોય તાણે ખબર પડી હોય, કે તો હું પૈસા મેળવા આવ્યા તાણે કોક પાડી જોય. પણ પૈસા મેલી જોશું 10,000 રૂપિયા. તો હાડો આ લઈશ્યો જો વાયકર તો કોઈ આવતું નહીં મારા એકણ. તમારા અંગાત કોઈ હતો જ નહીં કાલે હોપડો વાળો બાજુમાં? અરે ના, હું એકલો જ હતો. હું કોઈ આગો નતો. મારા પેલું જૂનું ઘર ઈકણા જ હતો. અરે જીવનલાલ, ગમે તેટલા હોય પણ અત્યારે ખરા ને માણસો વાળ હોપડા કોટો હોપડા અત્યારે જોઈને બોલવું પડે. ગમે તેવી વાત હોય ને તો કોઈ જોરથી ના તાળું કાય. હાડુ એ બધી વાત જવા દો. મેં ફોન કર્યો અને મેં ફોન કરી કીધું કે છત્રીમાં પૈસા મેલો અને તમે ના મેલેવા તો મને શું ખબર? હાડુ, તમને વિશ્વાસ નહીં આવતો. તમે ખરા ને કોઈ હગાની કદર નહીં કરો એવા. એટલી તો ખબર પડી ગઈ. જેમ કે માણસ ને હાથો હાથ પૈસા મેલ્યા છે અને અત્યારે તમે એમ કહો છો કે પૈસા ના મેલ્યા હોય તો? અરે હાડુ, નહીં મેલેલા. મેલ્યા હોય તો પૈસા જોઈ શકો. મારા ઘેર આગળ ખરું કૂતરું આવતું નહીં રોટલો ખાવા
તો પૈસા લેવા શું એકણ આવ્યો હોય યાર? આટલું અત્યારે પૈસા હોય ને ગમે તે દુનિયામાં પડે હોય તો પૈસા લેવા વાળો ગમે તે ટાઈમ આવી લઈને જતો રહે. એવું ના માનતા કે મારા કણ કૂતરું એ નહીં આવતું. અત્યારે માણસો એવા થઈ જશે ને ચીટર, તમને ખબર એ ના પડે ને વસ્તુ લઈને જતા રહ્યું. ના ના હાડુ, તમારે પૈસા મેલ્યા જ નહીં અને ખીચામાં ગાલી પાછા વળી ગયેલા લાગો છો, બીજું કઈ નહીં. તમે યાર પૈસા વાર કરજો મને. અરે પૈસા નહીં આલ્યા, અરે પૈસા નહીં નહીં લેતા. આલ્યા. મને એવું ખબર નહીં પાડ્યા. મારો ઓળશો શંકરિયો બહુ બનેલો છે, બહુ બુદ્ધિવાળો છે. પોલીસ ગામમાં પકડવા આવી ને એટલે સેવો વેશ બદલી પાછો ગામમાં ફરતો થઈ ગયો હતો કે પોલીસને ખબર ના પડે કે આ તો હારું થયું તે પેલા ગોબરદાના હાથમાં આવી ગયો તે ખબર પડી રહી કારે વેશ બદલીને ફરે છે. પણ શંકરિયા તારો કોટો તામું કાઢવાની તૈયારીમાં જ છું. તું વેશ બદલ કે ગમે તે બદલ, આ ગોમ તો તને સોડાયા વગર હું નહીં મેલું. કેટલા દાડા ગોમમાં અમુક ફરે છે, ઘાઘરી પહેરે ને તો એમ તમે ઓળખી જાય. જીવણિયા વણાય અમુક તો ખભા તૂટી ગયા છે. ઓહો, જીવણિયા ના હાડુન બે નહીં મેલ્યા. તમારામાંથી ઘેર કોઈ નહીં એટલે પાછા લઈ જજો, ખબર પડવાની. આટલું પૈસા ના મેળવા હોત ને તો ગીજામ ગાલીને પાછા લઈ જોત. પણ તમને ખરા ને વિશ્વાસ નહીં, મારા ઉપર વિશ્વાસ નહીં. આ તો સારું થયું 10,000 હતા, કાલ નહીં હોનાનો કે ચોદીનો દાગીનો મગાયો હોય. હા, તમે તો આવા જીવનલાલ. નાટક જ કરો તો. ચાલો છોડી મેલે પોલીસ ને તને અરે છોડી જ મેલે કા મારો હું વખત તોય મું મેં તો સારું કામ કરી તું. કેવી મજા આવી ઘર બહાર હાલવાની. અરે રોકડા ગણી ગણી ના લે છે સાહેબ ને. અરે રોકડા ગળી ના લ્યો પણ એ શંકરિયો પકડાઈ ગયો. સાહેબ ના પણ પકડાઈ દીધો શંકરિયા મી. કને પકડાયો? મી તે પકડાયો. આને હોટલે ચા પીતા હતા. તું તો સાહેબ એની વશે બાર છે, તું હું પકડાવતો હશી લે. અરે મને મી ના પકડાયો જ ને તો મને સાહેબ જેલમાં પૂરી ગયો હતો. એટલે તે કમ્પ્લેટ બાળક પકડાઈ ગયો. અરે કમ્પ્લેટ પાઘડી બાંધીને એવો બેઠો તો હોટલે. મેં કીધું સાહેબ પેલો હમો બેઠો તે સાહેબ જઈને સીધો જ પકડી પાડ્યો. ક્યાં પકડ્યો? હા આજે જ. એટલે હું થયું તું આટલું? બુદ્ધિ વગરના. એ તો સોમલો હતો, વેશ બદલો કરીને ગામમાં ફરતો હતો. એ સરપંચ શંકરિયો તો તમારા હાડું. મારા હાડું હું ઓળખું છું લે. એ સોમલાનો લુગડો પહેરી અને પટ્ટી મારી ગયો છે. સગન પોલીસ ને પકડ્યો છે. ના ના તમારી ભૂલ થતી છે. પાઘડી બંધેલી હતી ને. સરપંચ અમુક ગામમાં બીક રાખવાની ચિંતા નહીં. શંકરિયો જો વાગતા ઢોલે. હવે આજ પછી જો ગામમાં ગાલ્યો ને ઘરમાં તો તારું બોડું ફોડી નાખ્યો. જીવનલાલ, એ બધું- એ બધું જવા દો. પેલા પૈસાની વાત કરો. કાલે છત્રીમાંની પૈસા લઈ કોણ જોઈમ કયો પેલા? હાડું તમે પૈસા મેલ્યા નહીં તો છત્રીમાં શું બા લઈ જાય. અમે મહેમાન કાલે 10,000 મગાયા હતા. આલવા હું ગીતવાથી ઓય આવ્યો, ઓય હાજર કોઈ નતું. તે ફોન કર્યો એટલે કે મારા હાડું કે તમે છત્રી મેલી દો. અમે છત્રીમાં 10,000 મેલીને જો આમ કોણ આવીને 10,000 લઈ જો મને ખબર. એટલે જીવન જુઠ્ઠું બોલો હા. અમે કે છે કે હાડું તમે રૂપિયા મેલ્યા નહીં છત્રીમાં, જુઠ્ઠું બોલો છો. બીજા લેવા છે એમ કે અરે બીજા નહીં લેવા. 10,000 રૂપિયા મેં મંગાયા હતા ને એ છત્રીમાં મેલ્યા હતા. શિકર કોણ લઈ ગયો ખબર નહીં. તું જુઠ્ઠું બોલે છે. એટલે હાડું મશ્કરીઓ કરે છે, મશ્કરીઓ કરે તમારી. હવે મને ખબર છે તમારે હાલવા પડે ને એના જુઠ્ઠું એ બોલો છો. જીવણિયા મહેમાન ને આવો ખોટો આરોપ ના નાખાય. બધા મારા હાથું જવાના આવો છો. અરે તમને ખબર નહીં મારા હાડું એ વાત છે જુઠ્ઠું જ બોલવા માંડો. અરે પૈસા નતા મહેમાન કાલે ગીજામાં તે બીજાથી 10,000 લઈને અમાર હાડું ના લીજો. કીધું અટાણું કી થઈ રહ્યું છે. મેં કીધું પોકાળું દો. અલ્યા લઈ જાવ તો વાય હું કાલો આવો. અને સરપંચ એ ભાઈ ફોન કર્યો કા આ તું એ મૂર્ખા જેવો છે કા? છત્રીમાં પૈસા મેળવા કેવાય? આ ઘર નતું આવડું મોટું. ઘર રાખેલું હતું ઘેર કોઈ નતું. આ તું શું જોતો? હું એ પેલા ઘેર હતો. અરે પણ શોક વાઠા મેલવાના કીધા હોત તો ઈ મેલો હોત. પણ તમે તો છત્રી હોય ભરાયેલી હતી તે કે છત્રી મેલી દો. એ જીવણિયા આ પૈસા જાણે મેલ્યા હતા. કાલે જ કાલે મેળવ્યો મહેમાન હતો. મેલીને જો છો હું અને ફોન કરી નીકળ્યો હતી. કીધું પૈસા મેલ્યા. જીવણ હા. પટ્યું. હા, પટ્યું. હો તારી કથા થઈ ગઈ. કથા થઈ ગઈ એટલે ખબર નહીં પડી. શંકરીએ કથા નથી કરી. એ શંકરલાલ ની યાર નામ નહીં લેવાનું આમાં બધું. તું કથા ખબરવા જતો પણ તારી કથા કરીને જતો રહ્યો. કાલે હું અથઈ નીકળ્યો ને એટલે આ છત્રી માંથી કોક ગાલી અને અથઈ પટ્ટી મારી હતી મને ખબર છે. હાડું સર ના ના હાડું બરોબર થયું છે. અરે ગામમાં ગાલવા વાળો જયારે મુસાફર તમારા હાડું. પણ એવું નહીં સરપંચ. પેલા પોલીસ પકડવા આવી હતી કા એટલે મેં ઘેરથી કાઢી મેલ્યો તો. મોનો ના મોનો હોય તો નહીં આવ્યો છે. હાડું તમે તમારા માણસોને પકડી લઈ એકતા. જીવણિયા મારા હાડું હું ઓળખું છું. જો કણ ખાય ને એ કણ જ ફોડું પાડે ઘરનું. તારા પૈસા રેટ લઈ ગયો છે. અરે મહેમાન કાલ મેલી ગયો છું 10,000 અત્યારે માનતા નહીં. તમારા જ માણસો લઈ જશે ને.
આમાં હાટું હું એવું કરું મને શું ખબર કે આવી ના, ના. રીતે ચોરી કરીને બરોબર થયો જીવણિયા તને તો બીજા ઘરમાંથી કાઢીને લઈ ગયો હોત ને તો મજા આવે એટલે તમે તને તો- બહુ પાવર હતો ઘેર રાખવાનો તમે તમારા હાટું જોયો તો હા, હું કા જોઉં લ્યા તમે ક્યાં ના હવે તો અમે નહીં ના એ તો જો આજ સુધી પોલીસ ના હાથમાં નહીં આવ્યો અને તારા હાથમાં જોતી આપવાનો સરપંચ એ તમારા હાટું ના હોય તો તમે આલી દેજો દાદા ઓવા ઘેર પડ્યા છે આપજે ઘણી નાલું બંડલ આમ પડ્યું છે. તમારામાં ઠેકોણો નહીં આમ પરભારા પૈસા આલે ખરા આમ એવાનો હાડું કીધું કે પોતે આઈને લઈ ગયો છત્રીમાંની 10,000 પણ માણસને જોયો છે રૂબરૂ અને તમે મને એમ કહો છો કે મેલ્યા નહીં હાડું આવી વાત કરીને કરી હાડું આમાં મારી ભૂલ પૈસાનો થઈ ગઈ. વ્યવહાર બંધ કરી દેવો પડશે મારો હાટું ભૂલ થઈ જાય અરે મારી ભૂલ પૂંછડામાં પહેરી જાય મારી આબરૂનું હું હાટું અમે આટલો વખત આ ભૂલ તો થઈ જાય કોઈ હતું ને કા 5 જણા વચ્ચે આવી ચર્ચા કરો તો તમારો અમલ્યો માણસ ખરો ને વિચાર કરી જાય કે આનો હગો આવો છે જુઠ્ઠો ના ના હાટું ભૂલ થઈ જાય મારી મને આવી ખબર નથી આ તો સારું છે સરપંચ ને આવીને કીધું અને પૂછી લેવા જો લઈ જવાય ને જઈને તમે પૂછવું તો મારા પડશે જવું છે કોમ છે ઉતાવળ છે એ સારું કશું આ વાંધો તમારો નહીં. ફોન આવ્યો એટલે આવ્યો છું હાર કશું વાંધો હજી નહીં. ઘેર બેસી હોય એવી છે હારું. એ ભૂલ ચૂક થયો તો માફ કરી દેજો હા મારો વર્ષો શંકર્યો ઓછો છે મેં એને બચાયો ઉપરથી મારું ઘર રવા લ્યું તોય મારા ઈ કરે ચોરી કરી જો જે થાળીમાં ખાય ને એ થાળીમાં જ થૂકી જશે અરે પણ મને છોડવો તો નહીં શંકરિયા તને છોડવું નહીં ગમે તો ભેગો થાય ને તો હાથ પગ તો તારા ભાગવા જ છે ને મારા 10,000 રૂપિયા તો લીધા વગર નહીં મેલું તું હર રાખ કેટલા જાય જઈ જાય ને અમુક જીવન મુસારના હાથમાં તું આ એક વખત પછી નો તને બતાવી દઉં આ મૂસોનો પાવર પણ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી આ સુધી ખરું ને કીધું આ મહેમાન છે એટલે કીધું આપણે વધુ ના બોલાય પણ અમુ તો છોડવો નહીં તને આજ તો પાડી દેવશે ગમે તો ગમો ભેગો થાય ને તો અમુ ઉભો હોર રાખતું આટલી ગળા તો તને ખવડાવી પીવડાવી ને ઘરમાં નવા દીધો પણ અમુ તો ગમો ભેગો થાય ગમે તો શોખ તો ભેગો થયા કા આજે અમે જે પીઆઈ સાહેબ ને કોમ આલ્યું છે ને એ કોમ કરવું પડશે અમે તને શંકરલાલ હું કોમમાં આવવાના છે ના હોય તો શંકરલાલને ગમે તે જારમાં ફસાઈને અને પકડાઈ દેવું અને ના હોય ને તો સાહેબ પાસે 10,000 રૂપિયા લઈ લેવું એવું જ કરવું પડશે અમે આપણે ઘેર શું કરીએ કશું કરતા નહીં અને 10,000 આપવા છોથી 10,000 તો એક આખો મહિનો ગમે તેમ ખોક ટૂંકો થઈ જશે હા અને પાછો આવો મેઠડો સેવી સેવી તો વાતો કરતો તો કે હું તો પુણ્યશાળી છું સેવી કથાઓ કરે છે મેઠી મેઠી વાતો કરે છે આ તો ગોમમાં જો ને તને ખબર પડી કે આ સેવો માણસ છે આ ખરો ને 1 નંબરનો ચોર છે હો આ તો હું એનો લુગડો પહેરીને ગોમમાં જો ને પકડવાનો ને તને મને ખબર પડી આ માણસ ખરો ને શેઠ સુરત જઈને ચોરીઓ કરી આવે તો આ માણસ તો ખતરનાક તો હશે હો ખતરનાક એટલે બહુ વિલન છે અને શંકરિયા તારા દખ તો આજે ખરો ને પોલીસના દંડા મી ખાધા આ તો હારથી તે મોઢું ધોઈ નાખ્યું તને સાહેબને ઓળખ્યો ને એટલે કરે તું શંકરિયો નહીં પણ શંકરિયા તને પકડાય કે મેળવો તો નહીં 10,000 રૂપિયા ઇનામ આયુષ બહુ લોબુ છે તમારું આયુષ બહુ લોબુ છે તમે સોમાજી ઘેર આવી ગયા અહીંયા તમને જ યાદ કરતો તો એ બધી વાતો પડી પણ એ બધી વાતો ફરી મેલો ગામમાં ખાલી હોટલ જો ને તરત ચા પાઈ દીધી શું વાત કરો પછી શંકરલાલ નાવા તો સિગરેટ લાવો મુકડું લાવો પાછી સિગરેટ પીધી પાછા એક કોલા વાળા પાસે શરબત પી દીધો સોમાજી બાવન ગામનો આગેવાન એમને નહીં કહેવાતો બલાદભાઈ ભલાદમી અમારા ગામમાં આટલું બધું તમારું મન થઈ ગયું હોભળક મારી વાત હા. તમે મારા લુગડોનો પાવર જોયા કે ના જોયો જોયો તમારા હારો ગોબરજી આયા હતા ને મોઢું કાઢો એટલે કોઈ ઓળખતો નથી બાકી શંકરલાલ છે એ તો પેલી કહેવત નહીં કે શિયાળ હોય વાઘની ખાલ પહેરીને જંગલમાં પટ્ટી મેલે ને તો આ બધા બીવાઈને પટ્ટી વાઘ મારી નાખી દો હા, સમજી ગયા ને હા, સમજી એ આ ગયા. ખાલનો પાવર એને છે હા. તમારા હારો આયા હતા ને ગોબરજી હા. આ લુગડો પાડી અને મને ધોકો મેળવા આયા ગાભો કાઢી નાખ્યો હા. કદી જીવનમાં તમારું નોમ નહીં લી હું વાત કરો? અમુ હોય લમણો નહીં કર્યું ફરી વાર કઈ કોમ કરજો સોમાજી હા. મને આ લુગડો ફાવતો નહીં આ લુગડો બદલજો બંધ કરો ના એ નહીં આલો રવા દો એ ના, ના. એ તો બરોબર છે સોમાજી યાર આ તો લોકોને બતાવવાનું હોય ઘેર જઈએ એટલે ઘર વાળો તો આપણો ઓળખવા દઉં કે નકો આ કરે. પહેરો ને તમે ના ના સોમાજી મોર બેસી ગયો કાઢો લુગડો હાલો અમુ સોમાજી મજા આવી જુઓ તમારા હારા સબક શીખવાડવાનો તો શીખવાડી દીધો કે ના શીખવાડી દીધો અને તમે તમે આ પેરણ નો કમાલ જોઈ લીધો કે ના જોઈ લીધો જોઈ લીધો સોમાજી ગમે તે પણ મરીનો દોણો શું ના ગોઠવું હું સમજો છો તમારા મનમાં ગોઠવાવા નહીં અને હીરા ખરા ને હા. બચ્ચા કઈ આમ તમારે ઘેરથી નું આઈકણ મૂકી દેશી તમે જોજો લો, ઈ હું કઉ છું મારી વાત સાંભળો તમે ગોમો બાજુ જ્યાં તા હા
પોલીસ ખાખી વાળા છે દેખવાના હતા? હા ના તો બરોબર. ના ના, પૂછું છું ખાલી. પણ ગામમાં તમારી વાતો જબરી થઈ હો મારી ખ્યાલ હા તે કથાન બધું કર્યું છે એટલે થોય જ કે? નહીં. હા કે શંકરલાલ ખરા ને આપણા ગામમાં રહ્યા હા કે કોક 10 લાખનો હીરો લાયા છે. કને કીધું આવું? હું વાત કરો છો માજી યાર? 10 લાખ નો મને હીરો, પૂછતા હતા બધા દુકાન 10 લાખ નો હીરો મારા પાસે હોય તો ગોમ મેલી પડ્યો રહું ખરો હોય કે તમારા ગામમાં? અને હે ભાડા ઘર રાખીને ભાગાલ છો મને કેવી વાત કરો છો શોમાજી યાર? અંકલજી હું તમારો ભાઈબંધ છું યાર. હું કોઈ આવો હીરો લાવ્યો નહીં કે કોઈને ભાગ આલવાનો નહીં. આવી ગોડી ગોડી વાતો કરશો નહીં યાર. સપોર્ટ કરવા વાળો હું છું યાર તમોન. શોમાજી તમારા માટે તો જીવ આલી દઉં. હીરાની શું વાત કરો પણ મારા પાસે કશું સજ નહીં તો નહીં યાર. મારો વર્ષો ઓમ નહીં મોનો જો પાછા કે ગામમાં પોલીસ હતી શંકરજી હા અમે તમારા ઘેર આવીએ છીએ એટલે તમે સેવી આખા દૂધની ચા પી દેશો. શોમાજી આપણો નિયમ છે આપણા ઘેર ગમે તે કોઈક મહેમાન આવે ને તો એમનેમ ના થાય. પણ અમારે યાર દૂધનું નહીં આખી ચા પીએ એવું જ નહીં દૂધની. કશો વાંધો નહીં. એમાં છે ને એના બાપના થઈ જવાનો. ના તો લીંબુ શરબત બનાવી ના ના શોમાજી આવું કશું નહીં કરું મેલો ને યાર યાર. તમે મહેમાન છો બેહો બેહો યાર. શોમાજી ખોટીમાં નોળ કરાવો છો યાર. ચાલશે રવા. તાઈ બેજો હું હાલ જ 2 ગ્લાસ મસ્ત ફર્સ્ટ ક્લાસ બનાવી દેવું. મારું ઓળખ્યું આખા ગામમાં વાયરાના પછી વાત તો ફેલાઈ જાય છે હો. આખા ગામમાં ચર્ચાઓ થવા માંડી છે અને ઓસામપુરી પોલીસે ઘેર આવવા માંડી છે. ના હોય ને તો શંકર ચેતતા ન સદા સુખી આ ઠેકોણું છોડવાન કર અને નવું ગોમ પકડ. ના હોય તો એક કામ કર ગિરનારનો મેળો ચાલુ થવાનો છે ભગવા લઈ લે જોડ અને અહીંથી નીકળી જા નકર પેણિયા જેલના હરિયા ગળ્યામાં આખું જીવન પૂરું થઈ જાય. અલ્યા શોમાજી કેટલી વાર છે? અરે શરબત તૈયાર થઈ જાય શંકરજી બેહો હાલ જ આવ્યો. આ તો શંકરિયા ખતારો ખરો ને આજે ઓર કરવાનો આ વધારે છે ને એમાં ના હોય ને આ બે ભોનની ગોળી લ્યો તૈયાર જ છે ને? ના હોય તો શરબત પી અને ગળ્યું મોઢું કરીને અહીંથી ફરાર થવા દે. નકર તો શોક પોલીસના હાથમાં આવી ગયો ને તો લોસા પડી જાય. ચો આયા લ્યો શંકરજી આ તમારો ગ્લાસ અને આ મારો ગ્લાસ બરોબર પીઓ. છમ મારો તમે મહેમાન છે યાર તમને વધારે હાલવું પર અને તમે શરબત જોવો તો ખરા સેવો બનાવ્યો છે. આટલો બધો શરબત હું નહીં પીતો છો માજી. મારે વધારે નહીં પીવાય મને તકલીફ છે ડાયાબિટીસ ની ડાયાબિટીસ છે હવે એટલે તમને કોઈ મહેમાન ને વધારે હાલવા દે. એક કામ કરજો હા. મીઠું લેતા આવજો મને તો પાછું એકદમ વધારે મેળવ્યું. ઓલો લાવ પકડો લો. વાતો ને પીવો. હાથ જો મીઠું લેતા આવજો ભૂલો ના. હા હા મારું ઓળખ્યું શંકર કદી પોતાના ભાઈનો વિશ્વાસ નહીં રાખ્યો પોતાના બાપનો વિશ્વાસ નહીં રાખ્યો અને આ તો હળાહળ કળિયુગ ચાલુ છે. ના હોય તો એક કોમ કર તાળાવાળી કરી દે ને કયા આ બધા તો ખરા ને પાળવા જ બેઠા છે. તારે કોઈનો વિશ્વાસ રાખ્યા જેવો નહીં કારણ કે માણસો ખરા ને ઊંઝા પટાઈ દીધું. સોમાજી ખાલી આટલો શરબત પીજા પછી ઘરી વાર રહીને તું ખરો ને બેભાન થઈ જાય. અમુ સાહેબ ને ફોન લગાવ દે પોલીસ સ્ટેશન સીધો. હેલો હા સાહેબ પોલીસ સ્ટેશન થી બોલ્યા? હા હા હું પેલા સોમભાઈ બોલું. તમે પેલા શંકરજી પકડવાની વાત નથી કરી? ઓહ એ તમારો શિકાર ખરો ને એ પોજરામાં આવી ગયો છે. હા લોકેશન ને હા લોકેશન હાલ જ નાખું હું લોકેશન વોટ્સઅપ કરી દેવા દે. પહોંચી ગયું. હા ખોમ સંકલ 10,000 રૂપિયા ઇનામ લેવાનું છે. શરબત પીધો કે નહીં? સોમાજી પટી ગયો. કેવો બન્યો શરબત? જબરજસ્ત એક નંબર શરબત બનાવ્યો છે. તમે પી લ્યો. પીવું તમને મને લાગે વિશ્વાસ નહીં આવતો હો. અલે યાર મારા કરતી વધારે વિશ્વાસ તમારા ઉપર છે મને. તાન પીજો ને. હવે પીજો. અમે તો યાર સેવા મોનસ છો આમાં તો થોડું અમે જ્યાં નાખ્યું છે. લ્યો આ પીજો લ્યો. પીજો ને યાર વિશ્વાસ એવું રાખ્યું છે તમારા જેવો માણસ તો જબરજસ્ત બને છે. જબરજસ્ત ગળ્યો છે મેઠો છે. લાવ પાલો. લો. સોમાજી હું થોડો ઉતાવળમાં હતો ને હા. એટલે ફટોફટ પીજો બાકી મને જબર વિશ્વાસ તમારા ઉપર તો. માથું
અરે કા ઊંઘો છો માજી? ઊંઘ આવી છે જબરી, બીજું કશું નહીં. ચોમલા, તું શિયા હેતરનો ગાજર મૂળો છે તું, અને એ પાછો શંકરલાલને છેતરવા આવ્યો છું. આ શંકરિયાને છેતર હોય ને તો હાથ જન્મ લેવા પડે, હાથ જન્મ. અમારા ગામમાં નહીં, આજુબાજુના 52 ગામમાં મારી રાડ છે. આ ફોનમાં મોટી મોટી ફાડતો તો ના તો હુઈ રહ્યો રે. એ શું ચાલે શંકરિયો? શિખર પીન ફૂલ થઈ ગયો છે ખું તો બનાવટ તો નહીં કરી. ઉતર્યો નશો ઉતર્યો, રેડું થોડું. સાહેબ ત્રીજો નશો. અલે બે બોન માં તો ખો હોય આઈ કેટલી વખત ઉઠાર્યો તને? શું છે શંકરલાલ? પકડી પાડે સાહેબ શંકરલાલ નો પકડી પાડ્યો. શું છે શંકરજીઓ? હાલ તો હોય તો એટલે તું બકાવાની વાતો કરે છે ને? બકાન વાતો સાહેબ નહીં કરતો. તો હાલ હતો છો ઘરમાં છે બધા સમ હોય. ઓય ખાટલામાં તમાર પહાન ખાટલામાં તો તું પડી રહ્યો તો બે ફોન એકલો. સાહેબ મોનો કે ના મોનો મિસ્ટેક થઈ ગયેલી લાગે છે. મને બધી ખબર છે. 10,000 રૂપિયા લેવાની લાલચમાં ખોટી રીતે હોય મને બોલાયો છે એમ ને? ના સાહેબ તાન? સાહેબ સાહેબ મિસ્ટેક એટલે ટોપો ખવડાવવાનો લે. કમ્પ્લીટ કામ કરી તું. આ 2 ગ્લાસમાં શરબત બનાવી અને બેબોનની ગોળી મેલી દે ને. અરે બેબોનની ગોળી વાળી ખરો ને તું શરબત બકાવાની વાત છોડ. સાહેબ મને પઈ દીધું અરે, તને શું તું પઈ દે? હા 100%. એમને હું બેબોન ના થવું. એટલે બે બોન ની ગોરી એને પાવા મેલી હતી ને તું પી લીધી. ભૂલમાં એને ગ્લાસ બદલી કાઢ્યો હોય ને. ગ્લાસ બદલી કાઢ્યો. તું શું જોતો તાણે? હું સાહેબ તમને ફોન કરતો હતો ને. એ કીધું જ ખરો કે ખતરનાક ચોર છે તો એને પકડવાનો છે તો આ રીતની મૂર્ખોમી કરવાની લે આયેલો હોય ને. કમ્પ્લીટ ગ્લાસ આલી અને હું તમને ફોન કરવા આવ્યો અને તરત લોકેશન નાખ્યું. પણ એને પૈન પછી ફોન કરીએ કે હાથમાં આયેલો શિકાર જતો રહ્યો ને? કમ્પ્લીટ વૈકન આવી લે જતા. સાહેબ હું કહ્યું? આ વૈકાનો ફોન કરીને બોલાયા છે કે શિકાર ઝારમાં આવી ગયો ને હોય તો ઝાર જ તૂટેલી છે આખી. સરપંચ શંકરજીને પકડવા માટે બરું કરી દો પણ આ કે શંકરજી જતો રહ્યો. શંકરિયાને બે ફોન કરવા દવા નાખી હતી. આ પાલામો ને જાતે પીન હોય પડી રહ્યો છે. સાહેબ અરે બનેલો છે એમ કરીને બચાવતો છે એને. અરે કદી પકડાયો નહીં. સાહેબ બચાવતો બચાવતો તો નહીં ને? સાહેબ તમારું 10,000 રૂપિયા ઇનામ લેવા તો મેં જેટલો પ્લાન વાપર્યો. સાહેબ કાલે હોય વેશ બદલો કરીને ગામમાં ફરતા હતા એટલે આ 2 જણ મરેલા છે. હાચું બોલી જા. સરપંચ એ વેશ બદલો સમ કર્યો તો ખબર હે? વેશ બદલો એટલા માટે કર્યો તો કાલે મારા હારો આયા હતા ધોકો લઈને. ખબર છે ને ગામમાં? અલ્યા તારા હારાથી બીવાતો હે પણ વે શું બદલવો પડે? શંકરલાલ ક્યાં ના તો મારો લુગડો પહેરી દો. હું પોકી વર્યો એ. આ લુગડો પહેરીને. બચાવવાની કોશિશ કરો સાહેબ. અરે આ બધા બનેલા છે ભેગા રહેશે અને એક મારાના મણકા છે. અરે ઈ મો તાણી. હું મો ના સાહેબ ભેગા હા. ટેક્સી મો ના ટેક્સી વૈકન ટોપો ખવડાવવાનો લે. પણ આયો હોય તો સાહેબ પણ પકડાઈ દે. મને બધી ખબર છે કે તી નો લુગડો પહેર્યો તો બદલી કાઢ્યો ને 2 જણ હોય તો એને વાઈ જતો. ઓય જતો જોશો વાત કરે છે. જતો રહ્યો. ભાગ આલવાનું કર્યું છે તને. શું મારો ભાગ નહીં લેવો સાહેબ? હાલત મને તારા ઈ તો શું હીરો અંતાર્યો નહીં ને? જોઈ લો મેં કોઈ ભર્યું નહીં ઘરમાં તો. સાહેબ આ ખરો શંકરજી 1 નંબરનો ચીટર હ. મને છેતરીને જતો રહ્યો. તારે શાહુકાર છે. આ એ ચિત્ર જ છે સાહેબ. ચીટર ઈનો લુગડો પહેરીને તું ફરે છે ને તારો પહેરીને એ ફરે છે આ તો તોય મારો સાહેબ. અલ્યા નાટક તો તું તારો કરો છો પણ લા. તું ભેગો તો ઈના તું હતો કે લે? ભેગો તો પણ પકડા માટે પૂરેપૂરી મહેનત કરી સાહેબ. સાહેબ અત્યારે ભેગા બેસી ખાધું છે, શરબત પીધો છે, પણ પાછો ઠેકોણા વાને જ કર્યો છે શંકરિયા. હાચું બોલી જા. હાચું બોલી જા. એટલે તને બધી ખબર પડે ભવિષ્ય. ખબર નહીં તમે ચીટર છો 1 નંબરના. હજી વિચાર કરી લેજે હો. ખોટું બોલતો હશે ને તો મારી મારી હું ચોપડું કશું બગાડ ખોટું નાખે. નહીં બોલતો. તો જોશો એ રહ્યો. હું બે પણ મને ખબર છો બાદ જોઈએ એટલે તારા બે એક્ટિંગ પણ કરે છે સાહેબ. એક્ટિંગ કરે છે. અરે અને એક્ટિંગ. એટલે લાઠી તમારા મેલ્યું ગામનો છે. આ ચોર જ હશે. અરે 1 નંબર નો
એટલે બે જણા મળે તમારું હું લઈ જાઉં હું અમારા ગામમાં ખરાબમાં ખરાબ કામ કરતો હોય તો અરે બોલ સાચું બોલ સાહેબ હું કોઈનું ખરાબ બાજુ, નહીં આ બાજુ. કરતો કરે જ છે કે સાહેબ હું કોઈનું સાચું ખરાબ બોલી નહીં. જા સાચું જ બોલું ના છું એ જોશો પેલા એમ કે અમે શેરી દિશામાં જો હું બેફો નતો ને ના ભાઈને ઘર ભાડા આલ્યું એટલે અરે એના ભેગો જ છે એટલે બધા મળેલા જ છો તમે હા, એમ ને? ચા પાણી ભેગા બેહીને જ કરે છે અરે એટલે ચા પાણી ભેગા બહેન કરતા એટલે હોય બધું કરતા હોય ચોરીઓ ભેગી કરતા અરે, હોય હા બોલ્યો ને જો. એને ભેગા જ હોય કે થોડા જુદા હોય લે? ચોરીઓ હું નહીં કરતો તું ખોટી રીતે વૈકન મને બોલાયો અને એને કાઢી મેલ્યો એમ ને એટલે તારા મને પોલીસ આગળ એમ લાગે કે પોલીસ ને હું પકડાવવામાં તું છો એમ ને સાહેબ મેં મારા ફાયદા માટે જ કર્યું તું 10,000 લેવા માટે પણ હું 10,000 કરો. લેવા નહીં પેલો 10 લાખ ના હીરામાં ભાગ ના લીધો હોય 10,000 લી કેમ હીરો કેવો આવે છે મને ખબર નહીં ને. બોલ શું બોલ સાહેબ મને બોલ. મને અરે બતાવી દે કે સોમલા જો હંતાડે હોય ઈ. બતાવી દે બતાવી મારા દે. ઘરમાં તો ભોંયરું છે જા હોગી નાખ છે ને સાહેબ એ કમ્પ્લેટ બહેરામ ગાલી દીધો છે. બતાય બોયરું છો સાહેબ સાહેબ આ તો દાખલા તરીકે કહું છું મારા ઘરમાં ભૂયરું નહીં સાહેબ એમ કરીને તમને દાખલા ગણાવો છે એમ દાખલા કહેજો. ગણો નહીં કહેતો યાર. અરે સાહેબ તમે ભણ્યા યાર અવરું અવરું બોલીને પછી મને માર ખવડાવો. સાહેબ, ધંધા એવા કર્યા છે તો મને માફ કરી દો. અમુ સાહેબ આરો ગમે તો મને દેખા ને તરત હું તમને ફોન કરી દઉં પકડાઈ દઉં બસ એટલે આજે થી એને જવા નહીં દીધો ને મેં જવા નહીં દીધો. એરોય ના હાથે તને છેતરીને નાઈ ગયો મને છેતરી જો શંકરીઓ એટલે સાચું કે છે ને સાચું કેવું સાહેબ મને માફ જો કરી દો. સોય ભૂલ આવશે કે તારી ચોરી આવશે ને તો બૈરો તૂટી જાય એટલું ચોરી યાદ તો મારા રાખજે. જીવનમાં કદી ચોરી ના કરું અને 10 લાખ નો હીરો હીરો લઈ ગયો છે પણ તારું નામ લખી દઉં એ ચોપર રોજ એવો આવે જ મને ખબર નહીં ને એટલે તું એને મેકલ્યો નહીં ને ના, સાહેબ. અને હંતાર્યો નહીં ને અમે તો પહેવાય ના જાવ ને તો ગમે ત્યાં જો આ એરિયામાં એરિયો દેખાય કે કોઈ પણ જગ્યાએ દેખાય ને તો તું મને ફોન કરજે ન કે પેલા તને લઈ ગયો પોલીસ સ્ટેશન ખબર પડી ને કશું વાંધો નહીં સાહેબ જો બાર્યો ને તરત તમને ફોન કરી દો બસ. આટલી વખત તો જવા દઉં છું પણ ફરી જો આવા કોઈ ખેલમાં હાથ આવે ને તો ખબર છે કદી તારી. ખેલ ના કરો ને હા તો મને ફોન કરજે જો એ દેખાય તો હો ગયા આગળ તો મેલો નહીં હા ખા માર ખવડાવે છે ને હું 10,000 ઇનામ લેવાનું તો છે જ. તમે શું કરો હોય કેવી મજા આવે છે અમુ કેવો આવડી ગણી તેલ કાઢો છો તમારું શંકરિયા મને છેતરી ગયો છે હે? મારો હગો નાખે તો અમારે કોઈ વ્યવહાર નહીં રાખ્યો સોમા કાકા લાકડાનો આજે- અમારો હનો હગો ના ના તમને તો ચા બહુ મેઠી લાગી હતી ને ચા હા પ્રસાદ હારો લાગ્યો તો અને ને દળિયા ખાતા હતા મા પ્રસાદ બદામ વાળા કાજુ બધું મા પરસાદ જબરો બનાવ્યો તો અને ચાય જબરી અને બનાવ્યો અમે તમે છો બનાવો છે તમારો હાડું ખરો ને શંકરીઓ બહુ વિલન છે અને ગમે તે કરીને પકડાવો તો પડશે જ. ના તો સરપંચ આપણે 2 જણા પકડી પાડી આવી ને શું કહો લે 5,000 તમને ઇનામ આલે ને 5 મૂલ્યો તું તારે એકલો લઈ લેજે દા અમારી નું 5,000 ઇનામ નહીં લેવું આ સાહેબ અને અમે તો જાને. વગર ઇનામ પકડાવાના છીએ બારશું તો આ સાહેબ જા ને એ 10,000 ઇનામ આલવાનું કીધું કે ખાલી તું પકડીને બતાય તે ઘેર આવતા પકડાઈ દઈએ કા બે બંધ કરી દે પણ મિસ્ટેક થઈ જાય એ રે આખા ગામને બેભાન કરીને જતો રહે એવો છે સોમા પૂછ્યું નહીં કાકા, ઓળખતો એને તમે શંક કર્યો હતો ને તે ભોગવવું પડ્યું શેરી અમે કીધું તું અમે દાડા પણ એકેય માનતો નતો હજી જોવા તમે સેવા ફસાવો ને બહુ હજી એમાં અશ્વતી ખબર તારી. પડશે. સરપંચ મને દયા હતી તમે રાખતા નતા મુકલો અત્યારે બાપનો સોમા માણસ કાકા છે એટલે. દયા ડાચર ને ખાય હોર રાખવી પડે અત્યારે બહુ બૈરામ સેવી પરિસી ના નામની અત્યારે સેવા લાલ મા થઈ પ્રસાદ ગયું હોય. હા, હજી તો હાખો હજી તો મહાપ્રસાદ ખરો બાકી છે હજી તો સાહેબ ખરા ને બદામ જ કાતર્યું છે કાજુ ને તો ભાજી નાખવાના ના, બાકી મા છે સોમા પરસાદ તો કાકા. અમે એને ખાવા પડશે ઓહો, બબી ધોકા ડલિયા પાકવાનો. ચાલ તો સોરવાનો નહીં 10,000 રૂપિયા લેવાના હે અને આ દવા નહીં કરાવવાની ઓય પોલીસ સાહેબ નો માર ખાધો છે ને